આકાશવાણી ભુજ પ્રાદેશિક સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. કેન્દ્ર સરકારે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે 3 સભ્યોની ટીમ ગુજરાત મોકલી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર નેશનલ સેન્ટર ફોર ડિસીઝના નિર્દેશક ડોક્ટર એસ.કે. સિંહના નેતૃત્વ હેઠળ 3 સભ્યોની ટીમ ઘણી સંખ્યામાં કોવિડના કેસ ધરાવતા જિલ્લાઓની મુલાકાત લેશે અને ચુસ્ત કન્ટેનમેન્ટ, સર્વેલન્સ, પરીક્ષણ, સંક્રમણ નિવારણ માટે તેમજ પોઝિટિવ કેસના કાર્યદક્ષ તબીબી વ્યવસ્થાપન માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોને વધુ મજબૂત બનાવવા સહાય કરશે. કેન્દ્ર સરકારે ગુજરાત સહિત હરિયાણા, રાજસ્થાન અને મણિપુરમાં પણ ટીમને મોકલી છે. રાજ્યમાં કોરોના સંક્રમણના ફરીથી વધી રહેલા કેસના કારણે રાજ્ય સરકારે આગામી 23 નવેમ્બરથી શરૂ થનાર શાળા અને કોલેજને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સૂત્રોથી ઉપલબ્ધ માહિતી અનુસાર ઉલ્લેખનીય છે કે દિવાળી પર્વ પહેલા કોરોનાના ઘટતા કેસ સંદર્ભે રાજ્ય સરકારે કોવિડ-19ની ગાઈડલાઈનના પાલન સાથે 23મી નવેમ્બરથી ધોરણ 9 થી 12 અને કોલેજ પોલિટેકનિકમાં શૈક્ષણિક કાર્ય પુનઃ શરૂ કરવા નિર્ણય કર્યો હતો. પરંતુ હાલ રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના વધી રહેલા કેસ સંદર્ભે શાળા અને કોલેજોના શૈક્ષણિક કાર્ય હાલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં હાલ કોરોના સંક્રમણના દર્દીઓમાં દિવાળીના તહેવાર બાદ ચિંતાજનક વધારો જોવા મળતા અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી 57 કલાક કરફ્યુ લાદવામાં આવ્યો છે. આ દરમિયાન માત્ર દૂધ અને દવા તથા આવશ્યક ચીજવસ્તુ જ મળશે. બાકી તમામ બંધ રહેશે. તદુપરાંત આવતીકાલ શનિ તેમજ રવિવાર દરમિયાન વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે એમ અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગુપ્તાએ કરફ્યુની જાહેરાત કરતા જણાવ્યું હતું. રાજ્યમાં વિતેલા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા કેસ 1340 નોંધાયા હતા. સાજા થયેલા કુલ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 1113 જોવા મળતા કુલ કોરોના સંક્રમિતોનો આંક 1,92,982 થવા પામ્યો છે. રિકવરી રેટ 91.45% છે. કુલ 7 વ્યક્તિના મૃત્યુ થતાં રાજ્યનો કુલ મરણ આંક 3,830 થવા પામ્યો હતો. ગઈકાલે વીતેલા 24 કલાક દરમિયાન કચ્છમાં કોરોનાના વધુ 15 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 4 કેસ ભુજ શહેર અને 3 કેસ ભુજ તાલુકાના મળી 7 કેસ નોંધાયા છે. ગાંધીધામ શહેરમાં 5 જ્યારે અંજાર, માંડવી, રાપર તાલુકામાં 1 કેસ નોંધાયા છે. આમ 15 કેસ સાથે કચ્છમાં કોરોનાના કુલ કેસનો આંક 3031 થવા પામ્યો છે. જેમાંથી હાલ 194 એક્ટિવ કેસ છે. આજ સુધી સાજા થઈ રજા પામેલ 2720 દર્દીઓ છે. કચ્છ સરહદે ઘૂસણખોરીમાં ઝડપાયેલા વ્યક્તિઓને જ્યાં રાખવામાં આવે છે તે જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરના એક અટકાયતીઓનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવતા જેઆઈસીમાં રહેલા તમામ 100થી વધુ અટકાયતીઓનો અને સ્ટાફનો કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું પશ્ચિમ કચ્છ એસપી સિંઘે જણાવ્યું હતું. વધુ માહિતી મુજબ જેઆઈસીમાં રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોર વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવતા સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયો હોવાના અહેવાલ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે. રાજ્યમાં નલિયા સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી સુધી નીચો ઉતરે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. વહેલી સવારે અને સાંજથી ઠંડી પડે છે. ગઈકાલે નલિયામાં તાપમાન 9 ડિગ્રી થતાં રાજ્યમાં સૌથી ઠંડુ મથક બની રહ્યું હતું. છઠ પર્વની આજે ઉજવણી થઈ રહી છે. કચ્છ જિલ્લામાં પણ વ્યવસાય અને રોજગારી અર્થે આવી વસેલા ઉત્તર ભારતના લોકો આ પર્વની તળાવ કિનારે પૂજન કરીને ઉજવણી કરે છે. દીપોત્સવી પર્વ પૂર્ણ થતાં ગઈકાલે લાભ પાંચમે પારંપરિક રીતે પૂજન વિધિ કરી વેપાર ધંધા પુનઃ શરૂ કરવામાં આવ્યા હતા. ભુજ જથ્થાબંધ બજારમાં પણ કાંટા પૂજન વિધિ કરી મુહૂર્તના 4 કરોડથી વધુના સોદા કરાયા હતા. આ સાથે પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.